આપણે ભણવાનું છે અત્યારે સ્થાનીય સરેરાશના માપ. સ્થાનીય સરેરાશની અંદર એવું છે કે તમારે અવલોકનોની મધ્ય કિંમત નથી શોધવાની, પણ તેના સ્થાનની મધ્ય કિંમત શોધવાની છે. એટલે સ્થાનનું મધ્ય બિંદુ શોધવાનું છે, એટલે તમને સ્થાનીય સરેરાશ મળશે. પરંતુ એ સ્થાનના બરાબર બે સરખા ભાગ પાડશો ત્યારે તમને મધ્ય બિંદુ મળશે. તો એ તમારો સ્થાનીય સરેરાશ એવો મળશે કે જે એ આખા ભાગના બે સરખા ભાગ પાડે છે, એટલે મધ્ય બિંદુ મળે. પરંતુ મધ્ય બિંદુ ઉપરાંતના બિંદુઓ પણ શોધવાના માટે આપણી પાસે અલગ અલગ સ્થાનીય સરેરાશ છે. તેમાં અલગ અલગ સ્થાનના અલગ અલગ માપ મળશે આપણને. બરાબર છે. તો આ સ્થાનીય સરેરાશની વાત કરું તો તમારે જેટલા પણ તમારા પાસે અવલોકન હોય એ અવલોકનોને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવા પડે, અને ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી તે અવલોકનો માટે આપણે સ્થાનીય સરેરાશના માપ શોધી શકીએ, જો તમારી પાસે અસતત અવર્ગીકૃત માહિતી હોય તો. હા, એટલે આપણે નોર્મલી શું કરવાનું હોય કે સમજી લો કે એક તમને ઉદાહરણ આપું તો એક લાકડી હોય, એ એક લાકડી 10 ફૂટ લાંબી છે, અને 10 ફૂટ લાંબી લાકડી જે છે એની અંદર એક ફૂટના આપણે ટુકડા કરવાના છે. 10 ફૂટ લાંબી લાકડીના એક ફૂટના આપણે ટુકડા કરવા હોય તો, એટલે કે 10 ટુકડા કરવા હોય તો એક ટુકડો કરતાં આપણને 10 મિનિટ લાગે. બરાબર, એક ટુકડો કરતાં આપણને 10 મિનિટ લાગે. તો 10 ટુકડા કરતાં કેટલી સમય લાગશે? થોડું વિચારીને બોલજો. 1 કલાક ને 40 મિનિટ. થોડું વિચારીને બોલજો. જો તમને જણાવી દઉં કે આપણે 8 ટુકડા કર્યા એટલે 80 મિનિટ થઈ કે નહીં? હવે 8 ટુકડા કરવાથી 80 મિનિટ થાય છે. હવે 9મો ટુકડો કર્યા એટલે 9 મિનિટ થઈ કે નહીં? અચ્છા, હવે 10મો ટુકડો કરશું, એમાંથી કરશું કઈ જગ્યાએ કાપ? 10મો ટુકડો ઓટોમેટિક બની ગયો. 9 ટુકડા કર્યા 10 ફૂટ લાંબી લાકડીમાંથી, 9 એક ફૂટના 9 ટુકડા કર્યા તો 10મો ટુકડો ઓટોમેટિક બન્યો કે અલગથી બનાવવો પડશે? એટલે 10 ટુકડા કરવા માટે કેટલા કાપા મારવા પડશે? 9 કાપા મારવા પડે, હે ને? એટલે અહીંયા પણ મધ્ય સ્થાનીય સરેરાશના માપની અંદર આપણે ટુકડા તો કરવાના છે, હે ને? અલગ અલગ ટુકડાઓ કરવાના રહેશે. સમજી લો કે આ આપણી પાસે એક લાકડી છે, એ લાકડીની અંદર આપણે અવલોકનોને ગોઠવેલા હોય તો અવલોકનોના અલગ અલગ સ્થાન પ્રમાણે આપણે તેને જોવાનું છે, પણ અવલોકનોને ધ્યાનમાં લેવાના નથી. આપણી લાકડીની અંદર સ્થાન છે, એ સ્થાનને ધ્યાનમાં લેવાનું છે. તો લાકડીની લંબાઈને ધ્યાનમાં લેવાનું હોય તો સમજી લો કે 100 સેન્ટીમીટરની અથવા 1 મીટરની લાકડી છે, તો એના બરાબર વચ્ચે મારે 2 ટુકડા કરવા હોય તો કેટલા કાપા મારવા પડે? 1 કાપો મારવો પડે. એ 1 કાપો મારવો પડે એટલે ભાગ કેટલા કરવા પડે? 1 ભાગ કરવો પડે, હે ને? 1 ભાગ કરવો પડે, પણ એની અંદર ટુકડા કેટલા બનશે? 2 ટુકડા બનશે. એટલે મારી પાસે જે પણ કંઈ કિંમત હશે તેને મારે 2 વડે ભાગવી પડશે. કેટલા વડે ભાગવી પડશે? 2 વડે ભાગવી પડશે. અને 2 વડે ભાગવું, અને એની અંદર મારે કેટલામો કાપો જોઈએ છે? 1 જ કાપો છે, એટલે પહેલો કાપો જોઈએ છે, એટલે 1 વડે એ કિંમતને મારે ગુણવી પડશે. કોઈ પણ કિંમત હશે, લાકડીની જે પણ કંઈ કિંમત હશે, લાકડીની કિંમતને 2 વડે ભાગવી પડશે, અને પહેલા કાપાની કિંમત જોઈતી હોય તો મારે 1 વડે ગુણવી પડશે. હવે સમજી લો કે લાકડીના મારે 4 સરખા ટુકડા કરવા છે, તો લાકડી હું આ જ લઈ લઉં છું, એના 4 સરખા ટુકડા કરવા છે, તો આ લાકડીના 4 સરખા ટુકડા કરવા છે, તો કેટલા કાપા મારવા પડશે? 3 કાપા મારવા પડશે. એક તો બરાબર વચ્ચે મારી દીધું. હવે જે 2 ભાગ પડ્યા એના પાછા 2 બરાબર વચ્ચે કાપો મારી દઈએ.
અને આ બાજુના બે ભાગ આ બાજુના ભાગમાંથી પાછો એક કાપો મારી દઈએ તો કુલ કાપા કેટલા થશે? હે ને? તો મારે પહેલા કાપાની કિંમત શોધવી હોય તો મારે શું કરવું પડશે? લાકડીની કિંમતને પહેલાં 3 વડે ભાગવી પડશે અને 1 વડે ગુણીશ એટલે મને પહેલા કાપાની કિંમત મળશે. આ લાકડીની કિંમતને 3 વડે ભાગીશ અને 2 વડે ગુણીશ એટલે મને બીજા કાપાની કિંમત મળશે. સોરી, 3 વડે નથી ભાગવાનું, 4 ટુકડા કરવાના છે, મારી મિસ્ટેક છે. આ લાકડીની કિંમતને 4 વડે ભાગીશ, કારણ કે 4 ટુકડા થાય છે એટલે 4 વડે ભાગીશ. પણ પહેલા કાપાની કિંમત શોધવી હોય તો 1 વડે ગુણવું પડશે. આ લાકડીની કિંમતને 4 વડે ભાગીશ એટલે 4 એક ટુકડાનું માપ મળશે. અને બીજા કાપાની કિંમત શોધવી હોય તો મારે 2 વડે ગુણવું પડશે એટલે મને પહેલો કાપો અને બીજો કાપો બંને ભાગ 2 ભાગ જેટલી કિંમત મળશે. ત્રીજા કાપાની કિંમત શોધવી હોય તો મારે શું કરવું પડશે? લાકડીની કિંમતના 4 સરખા ભાગ તો પાડ્યા જ છે આપણે, અને ત્રીજા કાપાની કિંમત શોધવી હોય તો મારે એને 3 વડે ગુણવું પડશે એટલે 3 ભાગ પતી ગયા. અને ચોથા કાપાની કિંમત શોધવી હોય તો લાકડીની કિંમત જે છે તેને 4 વડે ભાગો અને 4 વડે ગુણો, 4 4 ઉડી ગયા એટલે જે લાકડીની કિંમત હશે તે જ મળશે ને? લાકડીની કુલ લંબાઈ જ મળશે ને? ઓકે. મારે આ લાકડીના 10 સરખા ભાગ પાડવા હોય તો આ લાકડીના 10 સરખા ભાગ પાડવા હોય તો કાપા કેટલા મારવા પડે? 9 કાપા મારવા પડે. પહેલો કાપો બરાબર વચ્ચે મારી દઉં એટલે બંને બાજુ 4 4 કાપા બાકી રહી. હવે આ 4 કાપામાંથી 1 2 3 અને 4 કાપા મારી દીધા. એ જ રીતે આ બાજુ પણ 1 2 3 અને 4 કાપા મારી દીધા. તો કુલ 9 કાપા થઈ ગયા. દરેક કાપામાં ટોટલ ભાગ કેટલા પડે છે? 10 ભાગ પડે છે એટલે દરેક કાપા માટે બધાને 10 વડે તો ભાગવું જ પડશે. લાકડીની લંબાઈને 10 વડે ભાગવું પડશે. 10 વડે તો બધામાં ભાગવું જ પડશે, પરંતુ પહેલા કાપા માટે 1 વડે ગુણવાનું, બીજા કાપા માટે 2 વડે ગુણવાનું, ત્રીજા કાપા માટે 3 વડે ગુણવાનું, ચોથા કાપા માટે 4 વડે ગુણશું. બરાબર છે? 9મા કાપા માટે 9 વડે ગુણવું પડશે, હે ને? એટલે આપણને જેટલા કાપાની સંખ્યા હોય તેટલા આપણને કિંમત મળે અને કુલ કિંમત તો આપણને ખબર જ હોય. क्लियर बधाने? निकिता समझ पड़ रहा है ना हिंदी में? हाँ सर समझ आ रहा ओके, चलेगा ना? है। चलो, चलेगा। ओके. अभी इसके मेरे को 100 भाग करने हो तो इसको नहीं, आना मारे 100 भाग पड़वा हो तो 99 कापा पाड़वा पड़े. 99 कापा આપણે પાડીએ તો સમજી લો કે 10 કાપા પાડ્યા છે. એ 10 કાપાની વચ્ચે પાછા 9 કાપા પાડી દો એટલે 99 થઈ જશે. 9 કાપા અને 10 ભાગ, 10 ભાગની વચ્ચે 9 કાપા મારી દો તો થઈ જશે 99 કાપા. હવે તો આની અંદર મારે કેટલા વડે છેદમાં કેટલા કરવા પડશે? 100 વડે ભાગવું પડશે અને ઉપર જે તે કાપાનો નંબર જોઈતો હશે એટલા કાપા વડે ગુણવું પડશે. હવે અહીંયા મધ્યનું માપ કઈ રીતે મળશે? પહેલામાં એમાં એક જ કાપો છે એટલે પહેલું માપ બેઠું મળી જશે આપણને, હે ને? એને આપણે શું કહીશું? એનું નામ આપેલું છે આપણે એમ નામ આપેલું. શું નામ આપેલું છે? શું નામ આપ્યું છે? એમ. જેને આપણે મધ્યસ્થ કહીએ. શું કહીએ? મધ્યસ્થ, હે ને? આ સર જેમ પેલાને મધ્યક કહે ને તેમ આમાં બરાબર વચ્ચે હોય તેને શું કહેવાય? मध्यस्थ कहवाय. बराबर है? हिंदी में मध्यस्थ भी बोलते हैं, माध्यिका भी बोलते हैं. चलो, अहीं आपणे केटला कापा पड़े छे? केटला कापा पड़े छे? सॉरी, कापा 3 पड़े छे. केटला भाग पड़े छे? बीजा 4 भाग पड़े छे. आने चतुर्थक कहेवाय. शुं कहेवाय? शुं कहेवाय?
ચતુર્થક કહેવાય. અને ચતુર્થક કેટલા હોય? તો જેટલા કાપા પડે એટલા ચતુર્થક હોય. 4 ભાગ પાડવાવાળા 3 કાપા એટલે 3 ચતુર્થક હોય. ચતુર્થક કેટલા હોય? 3. હે ને? તો એને ક્યુ વડે દર્શાવાય કે ઇંગ્લિશમાં એને કોઓર્ડિનેટ કહેવાય છે. તો ક્યુ વડે દર્શાવીએ તો આને Q1 કહીશું પહેલો ચતુર્થક, અને Q2 કહીશું બીજો ચતુર્થક, અને Q3 કહીશું ત્રીજો ચતુર્થક. પરંતુ તમે જુઓ કે Q2 જે છે ને એ બરાબર મધ્યસ્થ જેટલો જ હોય, બંનેની કિંમત સરખી હોય. કેમ ખબર? કારણ કે બરાબર વચ્ચે છે. એનું સ્થાન કેવું છે? સ્થાનીય સરેરાશની વાત છે ને, તો એનું સ્થાન તો સરખું જ છે ને. ઓકે, 10 ભાગ પાડીએ તો તેને શું કહેવાય? 10 ભાગ પાડવાવાળા કાપાને શું કહેવાય? દશાંશક કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં ડેકેડ પરથી શબ્દ છે એટલે ડી વડે દર્શાવાય. આ D1, આ D2, આ D3, આ D4, D5, D6, D7, D8 અને D9. મને કહેશો D5ની અને એમની કિંમત કેટલી હોય? સરખી જ હોય. એટલે D5ની, Q2ની કે એમની બધાની કિંમત સરખી જ આવે, બરાબર ને? ત્યાર પછી 100 કાપા પાડવાવાળાને શું કહેવાય? આપણે પર્સન્ટેજ માટે શું વાપરીએ? P વાપરીએ ને. તો 100 કાપા પાડવાવાળાને શતાંશક કહેવાય. શું કહેવાય? શતાંશક. સત એટલે 100, બરાબર ને? સેન્ચુરી, સદી મારી, સદી, શતાંશક. તો આની અંદર અહીંયા P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9 ને P10 અહીંયા આવશે. અહીંયા P20 આવશે, અહીંયા P25 આવશે, અહીંયા P30 આવશે, અહીંયા P40, અહીંયા P50, અહીંયા P60, P70, P80, P90 અને બસ P91, 92, 93, 94, 95, 97, 99 સુધી આવશે. છેલ્લો કાપો 99નો હશે. અને 70 ને 80ની વચ્ચે પણ આપણે કાપો મારીએ તો P75 હોય કે નહીં? હવે મને કહેશો કે મધ્યસ્થના એમ જે છે ને એમ મધ્યસ્થ એના માપ જેટલો કાપો કયો છે આમાં? એના માપ જેટલો શતાંશક કયો છે? P50. વેરી ગુડ. તો મધ્યસ્થનો P50, D5, Q2 અને એમ બધા સરખા છે? બધાની કિંમત સરખી જ હોય કે નહીં? ઓકે, મને Q1 ના માપનો મને શતાંશક કહેશો? Q1 ના માપનો શતાંશક ક્યાં આવ્યો? Q1 ના નામ, હા, Q1 ના નામનો માપનો શતાંશક આપણને P25માં મળે. કારણ કે પેલું છે તે 1ના 4 ભાગ કરે છે અને 25 છે તે 100નો 25મો ભાગ છે. તો 100નો 25મો ભાગ એટલે 4 ભાગ થયા કે નહીં? જો આને બરાબર આમ જુઓ તમે, P25 અને Q3 ના માપનું કયું આવશે? P75 આવશે, હે ને? એ રીતે D1 ના માપનું P10, D2 ના માપનું P20, D3 ના માપનું P30, બરાબર છે? ક્લિયર કે નહીં? D3 ના માપનું P30, D9 ના માપનું P90, બરાબર કે નહીં? માનો કે આપણે P90 શોધવું હોય તો આપણે શું કરવાનું? સમજી લો P62 શોધવું હોય તો શું કરવાનું? તો કે લાકડીનું લંબાઈ હોય ને એને 100 વડે ભાગવાનું, અને મારે 73 શોધવું હોય તો ઉપર 73 વડે ગુણવાનું. ક્લિયર? માનો કે મારે D7 જોઈતું હોય તો લાકડીની લંબાઈને 10 વડે ભાગવાની અને D7 જોઈતો હોય તો 7 વડે ગુણવાની. ક્લિયર? મારે Q3 જોઈતું હોય તો લાકડીના માપને 4 વડે ભાગવાનું
અને 3 જોઈતું હોય એટલે 3 વડે ગુણવાનું. અને એક જ મધ્યસ્થ જોઈતો હોય તો લાકડીના માપને 2 વડે ભાગી દેવાનું. કંઈ ગુણવાની જરૂર નથી 1 વડે. ક્લિયર થયું આટલું? હા સર. તો લાકડીનું માપ અહીંયા કઈ રીતે મળશે? તો લાકડીનું માપ એટલે કે તમારી જે અવલોકનોની કુલ સંખ્યા હોય ને તે. માનો કે તમારી પાસે 10 અવલોકન હોય તો 10 અને 50 અવલોકન હોય તો 50. લાકડીનું માપ એટલે તમારો n અથવા n+1. એ ક્યારેક n+1 લેવાનું ને ક્યારેક n લેવાનું, એવું શા માટે? જો તમારી પાસે વર્ગીકૃત માહિતી ના હોય તો તમારે n+1 લેવું પડે. એટલે તમે અલગ અલગ વર્ગો બનાવેલા હોય ને, 5 થી 10, 10 થી 15, 15 થી 20 એવા વર્ગો બનાવેલા હોય ને તો તમારે n લેવાનું. પરંતુ જો એવા વર્ગો નહીં બનાવેલા હોય, 5, 10, 15, 20, 25, 30 એમ ડાયરેક્ટ જ આપેલી એક એક સંખ્યા આપેલી હોય હે ને, તો તમારે n+1 લેવાનું લાકડીની લંબાઈમાં. એટલે તમારે જો લાકડીની લંબાઈ હોય એમાં વર્ગો નહીં આપેલા હોય તો અહીંયા પહેલામાં મધ્યસ્થ માટે કૌંસની અંદર શું આવી જશે? n+1 આવી જશે. અને લાકડીની લંબાઈ અને વર્ગો આપેલા હોય તો અહીંયા n+1 એટલે n+1 નહીં, ખાલી n જ આવશે લાકડીની લંબાઈની જગ્યાએ. ક્લિયર થયું બધાને? ઓકે. એનું કારણ એ છે કે જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે તમારે એક મોટું સૂત્ર મૂકવું પડે. પરંતુ જો વર્ગ નહીં આપેલા હોય તો તમારો ડાયરેક્ટ n+1 સૂત્રથી જવાબ જ આવી જાય છે. ઓકે, ચલો હજુ આપણે જોઈ લઈએ સૂત્ર કઈ રીતે છે. જો તમારી પાસે વર્ગો હોય નહીં તો તમારે લાકડીની લંબાઈમાં, આપણે મધ્યસ્થની વાત કરીએ તો બધા માટે સેમ જ નિયમ લાગશે. લાકડીની લંબાઈને 2 વડે ભાગી દો માં અવલોકનની અથવા તો પ્રાપ્તાંકની સંખ્યા, એ જ તમારો સીધો જવાબ આવશે. પરંતુ જો તમારી પાસે વર્ગો આપેલા હોય